બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામથી ઉત્તર 4 કિલોમીટર દૂર જૂની સરોત્રી ગામે બનાસ નદીના કિનારે આવેલું શિવ મંદિર છે, જે વિશ્વેશ્વર મહાદેવની જગ્યા તરીકે ઓળખાય છે. વિશ્વેશ્વર મંદિર અત્યંત જૂનું મંદિર છે. અમીરગઢમાં પવિત્ર તપોભૂમિ પર બિરાજમાન આસ્થાના કેન્દ્ર બિંદુ વિશ્વેશ્વર મહાદેવના રમણીય અને પૌરાણિક મંદિરમાં શ્રાવણ માસમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. ત્યારે શ્રાવણ માસને લઈને વિશ્વેશ્વર મહાદેવના પવિત્ર ધામે ભક્તોનું કિડિયારું ઉભરાયું છે. અમીરગઢની ભૂમિ પર બિરાજમાન વિશ્વેશ્વર મંદિરોમાં શિવ ભક્તોની ભીડ જોવા મળી છે. બનાસ નદીમાં પાણી પૂરતા પ્રમાણમાં વહેતું હોવાથી લોકો નદીમાં સ્નાન કર્યા બાદ મંદિરમાં પૂજા અર્ચના કરતા ઓમ નમઃ શિવાયના શિવનાથથી અરવલ્લીની ગિરિકંદરાઓ સહિત બનાસકાંઠાનું વહેતું પાણી પણ કલરવ કરતા ગુંજી ઉઠ્યું છે. બોલે મહારુદ્ર ભગવાન કી જય. અત્યારે ભગવાન શિવનો પવિત્ર શ્રાવણ માસ આવી રહ્યો છે આવતીકાલથી. એમાંય આજે ઇકબાલગઢની નજીક આવેલું અતિ પ્રાચીન સ્વયંભૂ શિવ જે ભગવાન શિવ અહીંયા બિરાજમાન છે, જે પાંડવોએ એમની સ્થાપના કરી છે. અને અવારનવાર જ્યારે આવા પ્રસંગો હોય ત્યારે ભક્તોનો પણ બહુ ઘસારો છે અને સ્વયં સરસ્વતી નદી પણ અહીં વહી રહી છે. આજે દિવાસો કહેવાય. આમ તો ભગવાન શિવને અમાસ બહુ પ્રિય છે અને અમાસ આજે પાછું પુષ્ય નક્ષત્ર અને રવિવાર રવિ પુષ્ય મહાસિદ્ધિ યોગ છે અને આજે પણ પબ્લિક ભક્તોનો ખૂબ ઘસારો છે. અને શાસ્ત્ર એમ કહે છે કે જ્યારે રવિ પુષ્ય અમૃત સિદ્ધિ મહાયોગ હોય એ દિવસે ભગવાન શિવની આરાધના દર્શન પૂજન કરવાથી અનેક ઘણા લાભો પ્રાપ્ત થતા હોય છે. અને આવતીકાલથી 75 વર્ષ પછી આજે આ સમન્વય થઈ રહ્યો છે કે શ્રાવણ માસની અંદર 5 સોમવાર આવે છે. પ્રથમ સોમવારે ચાલુ થાય અને સોમવારે જ પૂર્ણ થાય એવા 5 સોમવારવાળો શ્રાવણ માસ આવે છે. શ્રાવણ માસની અંદર આવો આપણે બધાએ આ વિશ્વેશ્વર મહારુદ્ર ભગવાનની સાનિધ્યમાં આવી ભગવાનના દર્શન કરી અને ભગવાનના આશીર્વાદ લેવાનો લાભ લઈએ. અને જોડે જ ભગવાનની કૃપાથી નદીનો પણ વહેણ ચાલુ છે, તો એમાં પણ સ્નાન અને દર્શનનું બહુ મોટું વિધાન છે. તો આવો આપણે બધાએ સાથે મળી પવિત્ર શ્રાવણ માસની અંદર ભગવાન શિવની આરાધના દર્શન પૂજન કરીને આપણા જીવનને ધન્ય કરીએ. બોલીએ હર હર મહાદેવ. વિશ્વેશ્વર મહાદેવ કી જય.